પોજ આપે તો ઈ કેટલી વાર રાંધો મોટા મોટા કેવા કેવા ભંભા મોટા હું ને રૂપા બે જાય છે આ વખતે હા ખાસ કરીને ભાઈ તમારે છે ને બધાને કમેન્ટ કરવાની આ ચપ્પલ હારા છે કે આ ચપ્પલ પછી આમ ઢંગંગ ઢંગંગ આમ તો શેલો સોફો છે પેલો હે પેલો ચલો એ આવજો રે ભાઈ બાય બાય આવજો એ આવજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હેને ભાઈ આજે હવે હાંસકરનો એવો વ્લોગ શરૂ કર્યો છે કેમ કે મારે જ આવવું છે બહાર એટલા માટે અને કેટલા વાગી જાય ખબર છે આમ જો 4:20 જેવું થઈ ગયું છે સમય એટલો સમય શો છે ને મારે જ આવવાનું છે ભાઈ એને સુરત કારણ કે એના થોડું કામ છે એના લીધે થઈને જવું પડે એમ છે તો સુરત જવાનું છે અમારે આવું ભાઈ જાય ફૂક માર ફૂક નહીં તું માર ને ફૂક માર સરખી માર થઈ ગયો તાપ લ્યો તો ભાઈ હે ને અત્યારમાં હે ને ભાઈ જવાનું છે મારે સુરત કે તો આ હજી રાંધવાની તૈયારી કરે છે કા હા સોલો જગતો નહીં કહેતી કાગળ લઈને આવી છે ને અત્યારે હે ને વરસાદ શરૂ છે જોરદાર આમ જો આગળ બેન શો છે કે જગુનો શરૂ હતો વરસાદ અત્યારે બેન શો છે અને બા ભરે છે ભરત કા બા ભરત ભરો કાંઈ ને પૂરું થાય કે નહીં થતું પૂરું થઈ ગયું કે એવું છે જો ભાઈ એટલું હજી પૂરું શું છે એ તો ઘણું બધું બાકી છે અને અમારા મીંદડી છે ને બહુ અમારે ઘેરે આવે જો ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કેવી મીંદડી છે જો પોજ આપે તો ઈ તો ભાઈ અમારે ઘેરે બહુ આવે અને અમારા આવું ભાઈ જો આટા મારે અહીંયા કાવું મમ્મી જો ચૂલો જગવી નાખ્યો છે કાગળિયા એટલા મેં વીણી ચૂલો જગવી નાખ્યો છે એ વાત સાચી તો ભાઈ જો આવી રીતે ચૂલો ને એવું જગવાનું ના શરૂ થઈ ગયું છે બધું અને હે ને ભાઈ મારે એમાં એવું છે કે સુરત જવાનું છે ને તો અત્યારમાં હે ને રસોઈ બનાવી નાખે અત્યારમાં થોડુંક ખાઈને જાવ કે તો પછી છે ને બસમાં બીજું આડાવડી ક્યાંય વસ્તુ ખાવી ન પડે એટલા માટે હે ને ભાઈ ઘેરે લીધે હે ને ખાઈને જાવ તો આ રસોઈ બનાવે હું બનાવે હું નહીં એ બનાવે પછી ખબર પડે રોટલા બનાવી દો ને શાક બનાવી દો થોડું હા કેટલી વાર રાંધો દે ત્રીજી વખત તો ભાઈ એવું છે તો આગળ છે ને ભાઈ રસોઈ બનાવી નાખે હું બનાવે હું નહીં પછી બને ને પછી ખાઈને પછી આપણે નીકળવાનું છે તો ભાઈ મસ્ત મજાના થોડાક ટમેટા સુધારી નાખ્યા છે અને તેલ મૂકી દીધું છે અને હે ને ભાઈ આ 2 મસાલાના ડબલા લઈ લીધા છે એક અહીંયા છે 3 ડબલા છે અને હે ને ભાઈ વડીનું શાક બનાવવાનું હોય કે એટલે મારે ગમે ત્યારે તાત્કાલિક ગમે ને જવાનું હોય કેવું હોય ને તાત્કાલિક શાક બનાવવાનું હોય એટલે મારે વડીનું શાક હોય કા હા એમ કાવું હા જો ભાઈ જો આમ જો કાંઈ મહેનત વિનાનું શાક વડીનું શાક ગાંઠિયા બનાવે ને ઘોડે જ બનાવવાનું હોય ને હું આને તમારે છે ને જેવું જ દેખાતું હોય આંધું તો જો અત્યારે છે ને જીરું ને હળદર ને એવું લઈ લીધું છે અને આયુર્વેદ લઈ લીધા છે ટમેટા આગળ થોડીક વાર ને તો તેલ આવી જાય કે એટલે બની જાય શાક કા ફટાફટ બની જાય શાક કેમ આપણે ફોન શરૂ કરીને એટલે કે હાલો યુટ્યુબ ફેમિલી પપ્પા વિડીયો બનાવે કા ઢીંગો અને ભાઈ અત્યારે હે ને ભાઈ જો આપણને જમવાનું આપી દીધું છે મસ્ત વડીનું શાક છે દહીં છે અને બટેટા ભૂંગળા છે કરીએ હા ઓરો બનાવ્યો ઓળો હોય તો બનાવી નાખો મોરો બનાવ્યો હા વાહ વાહ હા નાની એક સાંકી છે એક મોટો રોટલો કર્યો હા શાક દેખાડા હે એવું અમારા ભાઈને બહુ કરવું હવે હારો ઓલો ભાઈ મસ્ત જમવાનું આપી દીધું છે ને તો પેલા ખાઈ લઈએ તો ભાઈ એને મસ્ત મજાના જમી લીધા છે અને વરસાદે રહી ગયો છે આપણે જવાનો ટાઈમ શું ને વરસાદે રોકાઈ ગયો છે એ કે તમે જાઓ યા એમ વરસાદ એમ કે એમ જો આ પણ જની અમારે ત્યાં કામ ફાફા મારે શું કરાતું ના કેમ અંદર ફ્રીજમાં કેટલા પીડા એને બાફીને ખાવાના હે એ તો પીવાના હોય બાટલા હા જો મોટા મોટા કેવા ભંભા મોટા મોટા અહીંયા કહેવાય હા
મોટા છે. બાટલા કહેવાય. બાટલા હા મોટા બાટલા છે હા તો ઓલામાં હામી જાય ને એવો લેવાય ને આપણે એમ હા હા એ વાત સાચી. પેલામાં. હા હા તો ગોતવા જાવ, હો. હા જા તો ભાઈ મસ્ત હે ને ભાઈ, વરસાદ રહી ગયો હે ને, લોકેશન થઈ ગયું જોરદાર મસ્ત. તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો ગામડામાં રહેવું કોને કોને ગમે અને સિટીમાં રહેવું કોને કોને ગમે, ખાસ કરીને કમેન્ટ કરજો. ગામડા જેવી મજા ભાઈ ન આવે બીજે ત્યાં, તમે ગમે એટલું જાઓ ગમે ના ફરી લ્યો ગમે એવું કરો, પણ આપણું ગામ એ ગામ ભાઈ, એની હારે તો આવે જ નહીં. તો અમારે આમ બેન છે ને મિની બેન તો એ થોડા હગીની જ રહી. અને રૂપા મારો બેગ તૈયાર કરે છે, બેગ તૈયાર થઈ જાય કે પછી થોડીક વારમાં નીકળવાનું હોય આગળ. પણ અત્યારે કેટલા વાગી જાય ખબર? 5:30 થઈ ગયા છે. હવે આગળ 15-20 મિનિટની અંદર છે ને બસ આવી જાય ભાઈ આપણી. તો પછી જવાનું છે. હું ને રૂપા બે જઈએ છીએ આ વખતે. હા. હા હા મારે આવવાનું છે ને. આવવાનું જ છે ને. હા કાં આવવાનું? તમારે હારે કઈ અહીં થોડી હું રે. હા હા કાંઈ લઈ જવાનું નહીં. અત્યારે તો હું એકલો હતા. હા અત્યારે મેં એકલા હતા, પછી તમારે આવવાનું છે ને. હા પછી આવશે. પછી પાછો હું આવ્યા ને લેવા. હા મને લેવા આવજો. આટો મારવા લેવા હતા. હા આટો મારવાનું લેવા. હા પછી મને લેવા આવશે, હો. ધીરેમ વિના રહેતો. હા ભાઈ એમાં એવું છે અત્યારે તો હું એકલો જાઉં છું, થોડુંક કામ છે ને એના લીધે જાઉં છું. હું કામ છે હું નહીં તમને ના જાય કે પછી ખબર પડશે. તો ઠેલો તૈયાર કરે છે ભાઈ, ઠેલો પીડો છે, પાણી બાટલો ભરવા જઈએ છે. જેવા ઠેલો તૈયાર કરી દે તેવા હાસું. તો ભાઈ હે ને આ મેં ચપ્પલ લીધા છે, ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવા છે. અને આની કોમેન્ટ કરજો. આ હારા છે કે આ હારા છે? ખાસ કરીને કોમેન્ટ કરજો ભાઈ, આ સંપલા હારા લાગે કે આ હારા લાગે. તારા નો હાર લાગે. આપણા હારા લાગે. તો આપણે તો હંધા કરતા શરીયત મારવા? આવે. હા મેં કમેન્ટ કરી નાખે રઘુભાઈ સપલા હારા લાગે. હા હા લો આ તો તેને કમેન્ટ કરી દીધી. આ વસ્તુ છે અડ્ડાના ચપ્પલ છે. અડ્ડાના સંપલા છે ઈ નો તો પગમાં કી વસ્તુ હારી લાગે ઈ જોવાની હોય. હા બરોબર. રાખ, પગ રાખ, પગ રાખ. હોય ઈ નો ખાસ કરીને ભાઈ તમારે છે ને બધાને કમેન્ટ કરવાની, આ ચપ્પલ હારા છે કે આ ચપ્પલ? આ એ છે અને આ બી છે. મારા ચપ્પલ છે ને રઘુભાઈના ચપ્પલ છે. તો ખાસ કરીને બધા છે ને કમેન્ટ કરી દેજો કે ચપ્પલ હારા લાગે એમ. હવે જો ભાઈ સંપલા દી દેવાના છે. એટલે એ ભાઈને હારા લાગે ને એને હારા લાગે કે એટલે કે ખબર પડી ગઈ હવે તમારે બધાને ખાસ કરીને કમેન્ટ કરવાની છે. અને પાણીની બોટલ લઈ લીધી આપણે એક ભાઈ, અને હે ને આપણો ઠેલો પણ તૈયાર કરી નાખ્યો છે. તો હવે હે ને ભાઈ નીકળીએ ડાયરેક્ટ સુરત. બસ આવે ના સુરત. હવે ડાયરેક્ટ સુરત પૂગી જાવ. હા. હવે તો સુરત આજે અત્યારે બસમાં બેસ્યો, પછી આખી રાત વીધા હે, પછી સવારે છે ને ઉતારશે. બસ આખી રાત બેહવાનું બસમાં. હમ પછી આમ ઢંગંગ ઢંગંગ આમ તો છેલ્લો સોફો છે. પેલો હે પેલો છેલ્લો પેલો હે હો. છેલ્લો સોફો છે. હું તમને દેખાડી કેટલામ સોફો હે, પેલો હે છેલ્લો હે. આપણે પેલો સોફો બુકિંગ કરાવવાનો હે. પેલો કરાવ છે તો વાંધો નહીં, પણ છેલ્લો હોય કે નહીં એટલે આખી રાત ધક 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 છાત કરે. આમ હે ભાઈ હાલો હાલો તો હવે થોડી વારમાં હે ને ભાઈ નીકળવાનું છે. હાલો 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 નીકળી હવે. હાલો હાલો ફેરો તો પહેરવા દે ને. હા ચાલો તો પહેલી લીધો છે હવે. હાલો હવે એ આવજો રઘુભાઈ, બાય બાય. એ આવજો. એ આવજો અંદર. હાલો હાલો ભાઈ તો હવે હે ને ભાઈ અમારે નીકળવાનું છે. સમજો ભાઈ તો બાય બાય હારો હાલો તો ભાઈ હવે હું નીકળું. બસ આવે છે અમારા ગામમાં પાટિયાથી, તો હવે ના નીકળી. તો ભાઈ રઘુભાઈ જો ગાડી કાઢી લીધી છે. અને હાલો આવું ભાઈ, તમારે આવું ભાઈ? હે હાલો હાલો હાલો. હે મમ્મીને તાર થવું નહીં, મમ્મીને નહીં આવવાનું. મમ્મીને નહીં આવું, તાર આવું? બોલ તાર આવું તો લેતા જાવ, મમ્મીને નહીં આવવાનું. મમ્મીને નહીં આવવાનું એને પૂછ જા. હારો હાલો હું જાઉં હો. આવજો. હારો હાલો રઘુભાઈ ગાડી તૈયાર કરી નાખીએ ભાઈ, હવે નીકળીએ ડાયરેક્ટ પાછી. તો ભાઈ ફાઇનલ હે ને ભાઈ આપણે બેસી ગયા છે બસની અંદર અને નીકળી ગયા છે સુરત જવા માટે. અને હે ને ભાઈ થોડીક બસ આગળ નીકળી ગઈ, આગળ વી આવી થોડીક, એટલે હે ને એમાં એવું થયું કે ફોન કરતા ભૂલી ગયા ભાઈ કે થોડીક આગળ વી આવી. તો રઘુ એને આવતો કે મૂકવાથી થોડોક આગળ સુધી મૂકી ગયો ભાઈ, 1 કિલોમીટર એટલે આગળ વી આવી. પછી ઊભી રાખીને ને પછી વી આવ્યો બસમાં. આવું શું છે? તો હવે આપણી બસ હાલવા મળી છે ભાઈ, નીકળીએ હવે સુરત જવા. તો ભાઈ અત્યારે પૂગી જશે ભાવનગર. અને હે ને ભાઈ મસ્ત હે ને નાસ્તો લઈ લીધો ભાઈ,
બસ થોડીક વાર હોલ્ડ કર્યો કે તો આપણે પાઉંભાજી લઈ આવ્યા. ઘરે લીધું ખાઈને હોય ને તો ભૂખ લાગી ગઈ તો થોડોક નાસ્તો કરી લઈએ. પાઉં છે, ભાજી છે, સિંગ સોડા, એટલી ભાજી વધી રહે. હાલો હવે ખાઈ લઈએ થોડું થોડું. હવે આપણી બસ હવે હાલવા મળી છે અને હવે હે ને ભાઈ નાસ્તો કરી લીધો છે તો મસ્ત હે ને સુઈ જવું છે ઘડીક વાર. તો હવે મળીએ ડાયરેક્ટ સુરત જઈને. તો ફાઇનલી હે ને ભાઈ આપણે આવી જાય રમેશમાં રમેશ બોબો પહેરીને તૈયાર થઈ ગયા છે. ટ્રાફિકમાં હલવાના છે હવે આવી જઈએ હવે હે ને માહિતી ઘેરે નાલી ભાઈ પાસે દુકાન આવજો. સુરત પૂરી જાય ને તે રમેશ આવી જાય આવવું પડે ને આવું જ પડે ને. તો ફેમિલી મસ્ત હે ને મશીન ઘેરે પૂગી જાય અને અહીંયા હે ને ભાઈ મસ્ત ફ્રેશ બ્રેશ થઈ જશે. મોટું મોટું ધોઈ નાખ્યું છે અને રમેશ તો નાઈ ની તૈયાર થઈ જાય. કા રમેશ? હા હા નાવું જ પડે ને. હા જો માથું બાથું વળાવીને રેડી થઈ જાય. આગળ જવાનું છે મારે દુકાને. હવે ચા પાણી પી લઈ અને પછી રહી દુકાને. તો હવે હે ને ભાઈ આજનો વ્લોગ હે ને બસ હવે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટને જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.